એમાં આપણું ગામડું તો એક જણો હોન્ડાલી નીકળ્યો, હોન્ડાલી. અત્યારે ઓલો હેલ્મેટ નો કાયદો માથું કાઢી ગયેલો. હેલ્મેટ પહેરવા જોઈએ સાહેબ, જે મોટરસાયકલ કરતો હેલ્મેટ પહેરજો. ક્યારેક ક્યારેક નાનો એવો અકસ્માત એક હેલ્મેટને માટે માણસનો જીવ લઈ લેતો હોય. એમાં પી નાખતા હોય તો હેલ્મેટ પહેરજો. પીતા હોય બીજા ગામ જેવું ભરે, ગામ આપણું ડેલી કેમ નથી દેખાતી? ગામ ભૂલી ગયો હું, ડેલી ચાલી દે બીજા ગામમાં આવ્યો હાથ. અમારે ગામનો રંગ ફરી ગયો. ગામનો રંગ નથી ફરી ગયો, તારો રંગ ફર્યો. સ્ટેશન આખું મૂકી દીધું ત્યાં. એટલે એ હોન્ડા લઈને નીકળ્યો. ટૂંકમાં હેલ્મેટ નહીં ને એમાં ટ્રાફિક વાળા હાઈવે ઉપર ઉભેલા. આ સાંભળજો, આમાં શબ્દ ચૂક્યા મીર્યા. સાહેબે હજડિયા ભાઈ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર. બોલો જેવો નીકળે, ઉભી રાખ. કેમ સાહેબ હેલ્મેટ કેમ નથી? ઉભી રાખ. બોલો કે બ્રેક નથી સાહેબ. બ્રેક નથી કીધું. સાહેબ નો મગજ ઉભી રાખ, બ્રેક વગેરે કે સાહેબ માના બ્રેક નથી, હટી જાઓ. પણ સાહેબ આડાલી હૈયા જ નહીં, ઉભી રાખ. તા તો સાહેબ ને ભડું ઉદી લીધા. હમણાં સાહેબ ને ઉપાડ્યા ભાઈ. સાહેબ ને કે હેન્ડલ પકડો, હેન્ડલ પકડો. સાહેબે હેન્ડલ ફાટી ગયા. એક હાથ હેન્ડલ એક વાળા હોન્ડા વાળા ની વાડે. એ સાહેબ હોન્ડા વાળા બે પગ ઠેરા ત્યારે માઇન્ડ 30 મીટરે ગાડી ઉભી રહી. જેવી ભાઈ ગાડી ઉભી રહી ને સાહેબે ઉતરીને શાર નાખ્યા. બ્રેક વગર ના નીકળો છો, બ્રેક વગર ના નીકળો. બોલો કે સાહેબ મેં તમને પેલા કીધું બ્રેક નથી, બ્રેક નથી. એમ શરમ આવી જો, બ્રેક વગર રોડે નીકળો. કોઈક આડું કર્યું તો કેમ થાય? તમારી ઘોડે થાય સાહેબ, આમ જ થાય, આમ જ. આ તો સાહેબે બીજી બે મૂક્યો કે સાહેબ હવે ન મારતા. પછી મારો દુખે પછી તમને હું મારે કેવું કે પણ બ્રેકો વગેરે નીકળો. શરમ આવી જોઈએ કે સાહેબ સાંભળી લેજો, આ રોડ ઉપર ભટકાય ને બધા બ્રેકો વાળા જ ભટકાય. બાકી બ્રેક વગેરે ખબર હોય ક્યાં રોડે કેમ હાલવું. એ મને બહુ થાપે. લાયસન્સ ઈ કેવું હોય સાહેબ? ઈ કેવું હોય તો સાહેબે બીજી મૂકી દીધી. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. નથી એમ નથી કેતો સાહેબ, લાયસન્સ નથી એમ નથી કેતો. કેવું હોય એમ કહું સાહેબ. નથી એમ નથી કેતો. મારી નહીં નકામ મારે કોક પાસે ફોન કરાવવો પડે. અરે ગાંડા લાયસન્સ કેવું કેવું? મારી પાસે કાગળિયા ઘણા પડ્યા, લાયસન્સ કયું સાહેબ એ મને ખબર નથી. આન સાહેબે કીધું કે અરે ગાંડા આવડો ફોટો હોય કે એમ કયો ને સાહેબ આવડો ફોટો હોય એમ. એવું તો હોય જ ને. ઓલે તરત મોટરસાયકલ નું ડીકી ખોલ્યું અને આવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કે આલ્યો. સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતો નથી, જવા દે. આમાં જેને ટપો પીડ્યો એનો પીડ્યો, બાકી ગયું. મને જવાહરભાઈ ઘણી વાર વિચાર આવે. આમ તો વિચાર તમને બધાને આવતા જ હોય, પણ મને એમ ઘણી વાર એવું થાય કે જે માણસની 50 વર્ષની આયુષ હોય, 50 વર્ષ પૂરા થઈ ગયા હોય, અને એને એની જિંદગીમાં કોઈ દી અરીસો ન જોયો હોય, અને એ માણસ 50 વર્ષ પછી એની સામે પહેલું એલું દર્પણ આવે તેને કેવું લાગે? જન્મથી જે સુરદાસ હોય એને 60 વર્ષે આંખ દેવામાં આવે, એની દુનિયા જોવે, તેને કેવું લાગે? અને જેણે એની જિંદગીમાં ગળપણ ખાધું જ ન હોય, સ્વીટ ખાધું જ ન હોય, મીઠાઈ ખાધી જ ન હોય, એ માણસને 50 વર્ષે પહેલી વાર મોઢામાં મધ આવે તો એને કેવું લાગે? આપણે ગામડામાં એક જણો વાડીએલી જાતો, એમાં અરીસો જડ્યો. હવે એને ખબર નહીં કે આ અરીસો અને આ બંદા પોતે દેખાય એવું નહીં, એને કે કોક દેખાય, કોક છે વાહ વાહ અરીસા આમાં ટક્કર લઈ જાય. એમાં કોક ને ફાળે પછીડીમાં હતાડી દે. બધા કોઈ ન ફાળે પાછો કાઢે.
હા વાહ આપણી ઘોડે લે એમાં કોઈ આવી પાછો હતાડી દે 3 દી સુધી ઘીરે ખાવાનો જ વાડીએ ને વાડીએ એની ઘરવાળીને છોકરા રોયો 3 દી થાય ગયો ક્યાં બાય ભાત લઈને વાડીએ ગઈ તવલો અરીસામાં ટક્કર લઈ ગયો પત્નીને જોઈ ગયો તરત હતાડી દીધી રોય એની પત્નીને છોકરો રોયે કઈક હતાડ્યું છે જમવા બેહાડીને વાતે વળગાડીને પછેડી લઈ લીધી ખોલ્યું તો અંદરથી અરીસો નીકળ્યો એની પત્નીએ નહોતો જોયો કોઈ દી એ ટક્કર લઈ ગઈ મારો રોયો ઘેરે હેનો આવે અને ઈ જે આની સામે ખીજાણી ભાઈ સાંભળજો ઈ જે ખીજાણી શિવલી તે દી ખબર પડી એને મેં તારું હું બગાડ્યું પછી સામે મારી સામે દાંત શેકી દેશો બાય રડતી રડતી ઘીરે જ ગઈ ઘરે જઈને હાહુ ને કીધું મારી ભૂલ હું છે એ તો મને કયો તમારા દીકરાને આવું ન કરાય અરે પણ ભાઈ થયું હું તમારા દીકરા એક ભાવમાં 2 ભાવ કર્યા અરે પણ ભાઈ છે હું ઈ તો કે એ કીધા જેવું નથી તમારા દીકરાએ મને પૂછ્યું તો હું થોડી ના પાડ એક વાડીએ રહેત ને એક ઘીરે રહેત મારા કામમાં ભાગ પડ વાહિંદુ ઈ કરત ને રોટલા હું કર પણ આવું તમારા દીકરા મને અંધારામાં ન રખાય અરે પણ બાઈ છે હું એ બીજી બાઈ લાવ્યો ક્યાં છે કાર ડોશી નતો અરીસો જોયો ડોશી મીડ્યા રોવા મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો ઈ આભથી ઉચેરો મેરો
એટલે રે રે જી, અરે રે આકાશના છેડા એટલે રે રે જી, અરે રે આકાશના છેડા એટલે યાબથી ઉચેરો મેરુ અને લાંબી એની નજરું અને રાફડાએ મેરુને જીને પૂછ્યું કે આ પવન આવે છે એનું ઘર ભાડ્યું છે? પવન ક્યાંથી આવી ખબર છે? ત્યારે મેરુએ ઊંચા હાથ કરીને કીધું હતું કે અમને ખબર નથી. કવિ કાગ બાપુ એમ કહે છે કે આ ભારત વર્ષને સમજવા એ બહુ અઘરું છે. અને રજનીજી તો એમ કહેતા પૃથ્વી ગ્રહ સુંદર છે, અતિ સુંદર છે ગ્રહોમાં, એમાંય દુનિયા બહુ સારી છે, પણ રજનીજી એવું કહેતા કે એમાંય તમામ દેશ તમામ ખંડ ખરા, પણ ભારત ખંડ કોઈ ખંડ નથી, એક ઘટના છે. વાત સત્ય છે. આપણા દેશ જેવી લેરકડી છે નહીં ક્યાંય. પવન ક્યાંથી આવે એ જાણી શકો તો ભારત વર્ષની મહાનતાને જાણી શકો. બધાય દેશને પ્રણામ, બધાયમાં લેરકડી છે, કઈ નબળું છે નહીં ભાઈ. ભારત જેવું તો આપણી જેવી સૂટદડી ક્યાંય નથી. આપણે જે ધતુડી ફતુડી જે મંડાણા છે આવી ધતુડી ફતુડી ક્યાંય નથી ભાઈ સાહેબ. એટલે જ ભગવાન તમામ અવતાર જેટલા થયા એ બધા અહીંયા જ લીધા ને. પંખિયા મળીને હાલ્યા અને મોર હાલું મછરું. આ કાગબાપુનું ગીત મને આખું બહુ ગમે છે, પણ એની કડીયું બહુ સારી છે. પાણીએ પોચાણું ઊંડું નો હલાણું, ધરોએ વડલાને જઈને પૂછ્યું ધરતીના શેડા કેટલે. અને પંખિયા મળીને હાલ્યા શબ્દ વાપર્યો પંખિયા, પંખીડા નહીં, પંખિયા જેને પાંખું છે એવા. કઈ પાંખું? કોઈને નીતિની પાંખું, કોઈને સમજણની પાંખું, કોઈને વીરતાની પાંખું, કોઈને દાતારીની પાંખું, કોઈને સમજણની પાંખું, કોઈને ભક્તિની પાંખું, કોઈને કાંઈ કલાની પાંખું. ટૂંકમાં પાંખું પાંખું વાળા, ઠૂઠા નહીં. અને જેની પાસે જે કઈક પાંખ હશે ને એ જ કઈક પ્રગતિ કરી શકશે. એ વાત 100%. જેને કઈક પાંખ હોય એ પાંખું વાળા ભેગા છે. કાગબાપુની એક આગળની કવિતા છે ને કે વડલો કહે છે એ જીવન રાય હળગી મેલી દિયો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા એ જી રે રે. ન્યાય શબ્દ વાપર્યો, નગર પંખિયા કીધા. પંખીને પાંખું હોય જ, છતાં શબ્દ મૂક્યો પાંખું વાળા. જેને પાંખું છે એવા. સાહેબ તમારા ડિપાર્ટમેન્ટમાં નોકરી બધા કરતા છે, પણ અમુકની પાસે પાંખ હોય કે એસપી ને પૂછવા આવવું પડે કે આનો હું કેડો કરવો. એ સમજણની જે પાંખ છે, પોતાની કલાની જે પાંખ છે, પોતાની આવડતની જે પાંખ છે, પોતાની કોઠાહોદની જે પાંખ છે, એ તો માના ગર્ભમાંથી નીકળે છે ભાઈ. બે જ ડોક્ટર હોય, એમબીબીએસ, બે એમડી હોય, જે કઈ હોય, બે ડોક્ટર બાજુ બાજુ દવાખાનું હોય, એકનું ધમથોકર હાલતું હોય, એક ઈનો પોતાની નાયડું જોતો હોય, કોઈ નો આવ્યું. કોઠાસૂદ નથી. એમાં ગામડા વાળાને દવા દેવી, રામ રામ કરો, એ દવા દઈને આવે ડોહા. એક જણો ડેન્ટિસ્ટ ડોક્ટર પાસે ગયો, દાંતના ડોક્ટર પાસે. એને સોગઠા કઈક ના બનાવ્યા, કઈક ને દાંત વાળા કર્યા. એમાં ભાભલા તો ભાભલા છે, સોગઠા તો મને બહુ ગમે. એક 80 વર્ષના બાપા એના દીકરાને કીધું બેટા તાત્કાલિક ચોકઠું લાવ મારું. કે પણ બાપાજી જમવાની તો વાર છે. કે જમવાની ભલે વાર પણ ડોશી દાંત કાઢે. એને ડોશીયામાં દાંત કાઢવા હાટું ચોકઠા ચડાવવા હતા બોલું. કારણ કે મોઢામાં દાંત નહીં, દાંતે ન કાઢવે, ફાફ થઈ જાય. અત્યારે જ ભાઈ મને આગળ SMS માં મોકલ્યો કોકે. એટલે એ ડોક્ટર દાંતના ડોક્ટર પાસે ગામડાનો ભાઈ ગયો અને કીધું કે સાહેબ આ દાઢ કાઢવી. એટલે ડોક્ટર સાહેબે તપાસ કરીને કીધું કે 150 રૂપિયા થાય. કે હોય દાઢ મારીને કાઢવી તમારે 150 હોય સાહેબ?
₹100 તમે આખો દે હાઠિયું કાઢીએ અને તમારે એક દાંત ખેવું એમાં ભલા મને ₹150 કઈક વાજબી રાખો, મારી નાખોમાં. ડોક્ટર કે ભાઈ એમાં વાજબી ન હાલે, અને કઈ હાઠિયું નથી ખેવી, દાંત ખેરવો ભલા મને. અને ડાયરેક્ટ ખેઈને કઈ એમનામાં નથી લઈ લેવાના, આમાં અમારે પોતું મૂકવું પડે, ઇન્જેક્શન મૂકવું પડે, આ બધું બેરું કરવું પડે, તને દુખાવો ન થાય એટલે. એ કે સાહેબ પોતું નહીં મૂકવાનું, ઇન્જેક્શન નહીં મારવાનું, બેરું નહીં કરવાનું, એમણામ કાઢવાનું હોય તો. અરે કે એમણામ રાઈડ નાખી દે, મારે નાખવી ને એ તમે છોડો. અરે પણ અરે કે કાંઈ તમે લાવો સહી કરી દો, મને જે કાંઈ થાય મારી જવાબદારી. તમારે કાંઈ પોતું નહીં મૂકવાનું, ઇન્જેક્શન નહીં, બેરું નહીં, એમણામ કાઢવાનું. સાહેબ કે તો ₹50 50 પણ કાઢો. બોલે પસા મૂક્યા, સાહેબે શીપ્યું આમ નાખીને મોઢાને હજી ખોલ, બોલે ખોલ્યું, ફાટ દઈને ખાઈને મૂકી દીધો. જોયું સાહેબ, હલ્યો પસા. સાહેબ ગોથું ખાઈ ગયા. વાહ વાહ, મારા આટલા વર્ષની પ્રેક્ટિસમાં આવો પહેલો દર્દી આવ્યો. સાહેબ ને લે રખડે, પસાઈ ન જોતા, જા વરદનું કટકું, વાહ અમૃતનું ફાડ્યું, ઉકારો નહીં, વાહ દોડ, વાહ ભાઈડો, મફત દાંત કઢાઈને બી આવ્યો. બોલો પણ એ દર્દી ભાઈ ડોક્ટરના મગજમાં ગળી ગયો. વાહ ઉકારો નહીં, વાહ. સાંજના એ હોકમાં નીકળ્યા. બીજા ડોક્ટર, એની સામેની હોસ્પિટલના મિત્રો બધા, બીજા ડેન્ટિસ્ટ હતા. એ અંદરો અંદર વાતો મળ્યા કરવા. અરે મારે એકાદ દર્દી આવ્યો, પોતું ન મૂકવા દીધું, બેરું ન કર્યું, ઇન્જેક્શન ન મરાયું, એ હમણાં દાઢ કાઢી અને મેં આમ દાઢ ખેંચી લીધી, ઉકારો ન કર્યો. આવો પહેલી વાર બન્યું. વાહ. તો બીજા ડોક્ટર કીધું કે 11 વાગે આવ્યો હતો કા, લાંબો એવો હતો કા, કાળો એવો હતો કા, હિતળાઈ માની કૃપા થયેલી કા, ડાઘ વાળો કા. બરાબર. તો કેમ? તો કે પોતું મારી પાસે મુકાવી ગયો હતો. મેં એમ કીધું હતું 5 મિનિટ બેહો ને તો બેરું થઈ જાય, પછી કાઢ લઈ. મારા દીકરા પોતાય બીજે મરવે ને દાઢું બીજે ખેવે, એને માથા વરહ નડે કોઈ દી કયો તમે. કહેવાનો અર્થ જે પાખો વાળા ભેગા થયા, જે સમજણ વાળા હતા એ ભેગા થયા. એ પંખિયા મળીને હાલ્યા અને મોર હાલું મચ્છરું. મચ્છર આપણને ગમે હો ભાઈ, કારણ કે ભલે નાનું છે પણ પાંખ છે, ઉડવાની તાકાત છે. ભલે નાનું હોય. જોરભાઈ હું ભણતો ને ત્યારે મને પાના રમતા નહોતું આવડતું, અત્યારે આવડે. એટલે આવડે કેમ ના પાડવી સાહેબ, આપણને આવડે. મીંડી તો ભૂગા કાઢ લઈ, અને મીંડી મગજમાં ગળી ગઈ. પણ ભણતો ત્યારે નહોતું આવડતું, એ વાત 100% સાહેબ. પણ એમાં શું થાય, રિસેસ હોય કે સાંજે બેઠા હોય બધા વિદ્યાર્થી છાત્રાલય, તો બધા અમુક અમુક રમતા હોય, તો આપણને કે હાલ ને, તો આપણે કે મને નથી આવડતું, એટલે ઓલા કે શીખવાડી દે. એ તો હારે રહેવા વાળા શીખવાડે બધું. તમે કેવી વ્યક્તિને હારે રહ્યો છો એ મોટી વાત છે. એટલે આ હકીકત બનેલી ઘટના. મેં કીધું તો શીખવાડો તો શીખીએ એમ. એટલે મને એને શીખવાડ્યું. મને કે દોડી ભારે તીડી 10 સુધી વૈયા ગયા, ગુલાથી બાદશાહ સુધી વૈયા ગયા, બધાથી ભારે એકો રેડી. મેં કીધું એ ફાવી ગયું. હવે સાંભળજો ભીનું એવું છે, અમે રમતા હતા, એમાં એક મારી જ ઉતર હતી, હું હતો ઉતર્યો, એક ભાઈ રાણી ઉતર્યો, મારો ભેરો એનામાંથી બાદશાહ ઉતર્યો. સામે જે બીજો મારી બાજુ બેઠો હતો એ દૂડી ઉતર્યો, પાના ઈ લઈ ગયો. મેં અટકાયો, મૂકી દે, મૂકી દે, બાદશાહ મારા ભેરું નો છે. એટલે મારું ભેરું કીધું કે લઈ જવા દે. કેમ? દૂડી ઉતરી. મને કે ભલે દૂડી છે પણ હકમની છે. તે દૂરનું નક્કી કર્યું, ભલે દૂડી રહેવું પણ હકમની થવું, જેથી કરીને કોઈ તમને વાંધો ન આવે. ભલે નાના હોય, ભલે મચ્છર હોય, પણ એ મચ્છર છે છતાં એને પાંખ છે ઉડવાની સાહેબ. એટલે હાથી બીવે છે. હાથીના માલિકને તમે પૂછ્યો કે આને બીક કોની, તો કે મચ્છર નહીં. ઈ કાનમાં ગળી જાય તો હાથીને હેઠો નાખી દે. એક ભાઈ મને કે હાથીમાં મચ્છરમાં ફેર હું? મેં કીધું મચ્છર હાથીને કરડી કે હાથી મચ્છરને ન કરડી કે. મજા છે નાનું રહેવામાં. એક ભાઈ મને કે ભાઈ કાલ મેં મસરને છેતર્યા. મેં મસરને કેમ છેતર્યા? મને કે મેં મસરદાની બીજે બાંધીને હું તોય બીજે. આ મસરને છેતરે માણાને હેનો નો છેતરે ઈ કયો તમે.
ગજબ માણસ, ગજબ સાહેબ. એક કહું તમે, મચ્છર ને કીડીએ લવ મેરેજ કર્યા. મચ્છર ને કીડી. હવે મચ્છર ને તો ઘરનું હેલિકોપ્ટર ગમે ત્યાં જાય કરતું કરતું. એ 5-7 વર્ષ થયા, એ 7 વર્ષ થયા મચ્છર ગુજરી ગયું. કીડી બેન દુભાણ. એટલે કીડી બેન દુભાણ એટલે બધી કીડીઓ ખરેખર તો આવે જ. બાયુના કીડીઓના ખરેખરા કોઈ રીતે ટળે નહીં. બહેનોના ખરેખરા, જોકે એના બધા કાર્યો સારા. આપણે પુરુષમાં તો હકીકત કહું સાહેબ, જો બહેનોમાં જેટલો ત્યાગ છે એટલો પુરુષમાં ત્યાગ નહીં. બહેનોમાં જેટલી ક્ષમા છે એટલો આ પુરુષમાં ક્ષમા નહીં. બહેનોમાં જેટલી કરુણા છે એટલી પુરુષમાં કરુણા નહીં. બહેનોમાં જેટલું ભોળપણ એટલું પુરુષમાં ભોળપણ નહીં. એ તો કે તમારા ભાઈ ભોળા કીરે ડોહો. બહેનો જેટલો ભાવ એટલો પુરુષમાં ભાવ નહીં. બહેનો જેટલો વિવેક એટલો પુરુષમાં વિવેક નહીં. અને બહેનો જેટલો ત્યાગ એટલો પુરુષમાં ત્યાગ નહીં. તમે જો એ વાત વાતમાં રોઈ લે હે, એને બેનપણી જલ્દી થઈ જાય. આપણે બસ સ્ટેન્ડમાં ભેગા થયા હોય તો આપણે કોઈ દિવસ અજાણ્યા મિત્રતા ન કરીએ. એ બે બાયું ભેગ્યું છે એથી ઘરી ઘરી પાસે, હે બેન તમે કયો શેમ્પુ ને કયો હાબુ વાપરો? તા કેમ તક તમારો અવડો મોટો અંબોડો જોઈ ને એટલે કહો તક અંબોડો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું ત્યાં. એ ગમે એમ કરીને લડી લે સાહેબ. એના આપણે તો આપણે ભેગા થયા હામાં કતરા હો, હામાં મૂછું મળ્યું ક્યાં નો છે. હા હાજે પ્રોગ્રામ હતો એ છે, રાતે વાતું કરતો અત્યારે બસના બારણા પપડા. એના અથવા તો કોઈના લગ્નમાં ગયા છે તો એ પ્રસંગને ઉજળો કરી દેખાડશે. હા, વરરાજાના ગીત ગાહે, કાંઈક નું કાંઈક સારું કાર્ય કરશે. અને એમાંય તમે જો કોઈ દીકરાના લગ્ન હોય તો એના બાપ કરતા વરની માને બહુ અરખ હોય. દીકરાના લગ્નનો પ્રસંગ પૂરો થાય એટલે વરની માનો હાથ બેહી ગયો હોય. બાપા હસવાડા નો હસવાડા કરશે. ઢેફલા ખવાઈ ગયા હોય અમારે. વરના બાપ ના અસર ન હોય. હેરાન ઘરે આવે, 2-3 પેટી માથે છે આવે દીધા કરા. એટલે તમે જો પરણાવા ગયા ને, દીકરો પરણાવા તો એ બેન્ડ વાજા ત્યાં વગાડ્યો હોય, પારકે પાદન ઉલ્લી ઉલ્લી હોહન નોટો એની માથે નાખ્યું હોય. એ પછી પરણીને ઘરે આવતા પછી ઉભે કેળે હિસાબ ચાલુ હોય. એમાં બસ વાળો રોજ ધીમી આંખ ને હું કામ ઘરે પગી પછી ત્યાં સુધી માફા છે એમ, જેટલું ધીમું હાલ્યું એટલું એમ. હું ઉલાડે રાસો એ બધો સરવાળો થઈ રહેતા ઘર આવી જાય. પછી ગામનો ઢોલી બિચારો આડો ઢબુક 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 ઢોલું હવે કહી જાય ને રજકો લઈ જાય છે વાડીએ લઈ. હવે પારકે પાદે તો આગળ 300 ઉલાડતો હતો તું. આને બિચારાને હો દેવા ન્યા ને આ એક કોઈ વગાડીને ઢબુક ઢબુક સાઈઠ સરવાળો થઈ ગયો. એમાં તને ઢબુક ઢબુક લાગે. ઓલા બેન્ડ વાજા વાગતા ત્યારે તું ડિસ્કા કરતો હતો. આપણામાં બેનો જો કોઈના પ્રસંગમાં ગયા હોય તો ભલે વરરાજો હોય, આપણને એમ થાય કે આપણે સામું જોવાનું, ઓલાને થાય કે ઓલા સામું જોતે જોતા કેમેરા વાળા સામું. તોય વળી બાઈ નું ગીત ગાય, સટકે સાલે રે વીરની રોજડી એક પાઈશું છે પગમાં સટકે. એના વખાણ કરશે, એ કોઈ ટીકા નહીં કરે. અને આપણે સહી તો કોકની જાનમાં ગયા ન્યાય હક ના ન રહી. ઉતારે બેઠા ન્યાય બેઠા બેઠા ગાડલામાં હક નથી ને ઉતારામાં હક નથી. તારા જોડા જો ને ડેડકા રાત્રે એવા થીંગડા છે, એમાં લઈને પાછો ન્યા ઉભો રાખો તો ન્યાલી કૂદીને ઓલા પડતા હોય ન્યા જાય માંડવે, ન્યા ઉભો ઉભો બબડે. ઓ રાધો રાધાને કુંવર જેવો કન્યામાં હક નહીં તો તારી દીકરી દે. ન્યા બધું હક છે ને. બસ પુરુષ ભૂલ બહુ કાઢે. બેનો એવું નહીં કરે. કોઈ ગુજરી ગયું છે ખરેખર જાય તો બેનો વ્યવસ્થિત. આપણે ગયા હોય તો આપણે હું હવે તો બધું ગયું, નકર ફાળિયા નાખીને જાતા ઓ કરતા હજી જાય આપણે ગામડા. હાવ ખોટા. હા
હું તો ફાળિયા હું કામ ઓઢીએ હાહુડા આવે કે નથી આવતા કોઈને દેખાય નહીં એટલે ઓ પાછા અંદરો અંદર કોણીઓ મારતા થાય ડેલી નો વહી જાય ડેલી નો વહી જાય. ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. ગામને ઓલે જ આપે ભેગા થયેલા ડેલી કેમ ના હોય કે હેરી ભૂલ્યો હેરી નાખો પાછા ફાળિયા. અને માની લ્યો કે આપણે પહોંચીએ ગયા ત્યાં તો આપણા ખરખરા કેટલા ખોટા ખોટા બે સાપા પાણી નાખશું આંખમાં આંખું સોળીને ફાળીએ મોઢા લૂસતા લૂસતા હા ભાઈ ભગવાનની જેવી મરજી હોય એવું થાય જવું પડે હારાને જવું પડે કોઈનો બાપનું હાલે નહીં ભાઈ આમાં બસ સીઠી ફાટી ગઈ પૂરું થઈ જાય. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય આપણું હું હાલે લાય બીડી લાય ખાઈને પૂરું કરી નાખ્યું આપણે. એવી ભૂલો બહેનો નહીં કરે. ઘર પાસે જાય કેવા હારા કા બેન નીતિ તો ખરી હો બેન નીતિ તેના બાપ ની બેન નીતિ થી જીવી ગયા તાવળી બીજી કઈ નીતિ નીતિ હો બેન નીતિ તો ખરે ખેરી નીતિ થી જીવ્યા નીતિ તો હોય હો બેન નીતિ સિવાય જીવન ખોટું બાપા. તાવળી બીજી બે મરનાર માં નીતિ તો બહુ હતી બેન આપણને નીતિ જ રોવરાવે ને. તાવળી બીજી બે નીતિ તો ખરી હો બેસડ આખી જિંદગી તીન પતિ માં પણ પાનું સહેર્યું નહીં હો. તાવળી બીજી બે બાજુ બેઠી બેઠી કે બિચારા બહુ હારા હતા કા એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટકેર ટકેર જોતા કા. બહુ હારા બિચારા આપડા ગામમાં એક જ વાણિયાનું ઘર હતું ન્યાય તે 10 વાર બૂસ મારી આવ્યા પણ નીચી ચખી રહ્યો.